નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોમાં આપણે હવે દ્વિવિસ્થાપન પ્રક્રિયાઓ વિશેની માહિતી મેળવવાની છે. તો એના વિશે કહીએ તો દ્વિવિસ્થાપન પ્રક્રિયા કોને કહે છે? તો જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે એટલે કે લેવડ દેવડ થતી હોય તો એવી પ્રક્રિયાને આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહી શકીએ છીએ. એને સમજવા માટે આપણે અહીં એક ઉદાહરણ લઈશું, એટલે કે પ્રવૃત્તિ એક કરીશું. તો સૌ પ્રથમ પહેલા બે કસનળી લઈશું. એમાં એક કસનળીમાં બેરિયમ ક્લોરાઇડ અને બીજી કસનળીમાં સોડિયમ સલ્ફેટનું દ્રાવણ ભરવાનું છે. અંદાજે 3-4 ml જેટલું બંને કસનળીમાં ભરવાનું છે. આ બંને કસનળીમાં જ્યારે પહેલામાં બેરિયમ ક્લોરાઇડ અને બીજામાં સોડિયમ સલ્ફેટ ભરવામાં આવે છે તો એ બંને દ્રાવણનો કલર કેવો હોય છે? રંગવિહીન, એટલે કે દ્રાવણને કોઈ પણ કલર જોવા મળતો નથી. પરંતુ જ્યારે એ બંને વચ્ચે પ્રક્રિયા થાય, એટલે કે જ્યારે બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટને ભેગા કરવામાં આવે છે, બંનેમાંથી એક કસનળીમાં બંનેને ભેગા કરી દઈએ તો પરિણામ સ્વરૂપ આપણને શું પ્રાપ્ત થાય છે? તો સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ એ બંને વચ્ચે દ્વિવિસ્થાપનની પ્રક્રિયા જોવા મળે છે અને પરિણામને અંતે સફેદ કલરના અવક્ષેપ જોવા મળે છે. એ કોના હોય છે? બેરિયમ સલ્ફેટના. અને આ જે સફેદ કલરના ધૂંધળા અવક્ષેપ જોવા મળે છે એ દ્રાવણમાં આપણને અલગ જોવા મળે છે. જ્યારે આપણે પ્રક્રિયા પહેલાં જોયું તો બંને દ્રાવણો કેવા હતા? રંગવિહીન. પરંતુ જ્યારે આપણે બંને દ્રાવણને મિશ્ર એટલે કે ભેગા કરીએ છીએ તો પરિણામ સ્વરૂપ આપણને આવી પ્રક્રિયા થતી જોવા મળે છે. પહેલું છે બેરિયમ ક્લોરાઇડ. તેની પ્રક્રિયા જ્યારે સોડિયમ સલ્ફેટ થતા જાય છે ત્યારે દ્વિવિસ્થાપન પ્રક્રિયા પરિણમે છે અને એના પરિણામ સ્વરૂપ બેરિયમ સલ્ફેટ જે છે એ સફેદ કલરના અવક્ષેપ આપે છે અને NaCl એટલે કે મીઠું, સોડિયમ ક્લોરાઇડ આપણે લખી દઈએ અને મીઠાનું રાસાયણિક નામ છે સોડિયમ ક્લોરાઇડ. તો આ જે બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ બંને ભેગા થઈ દ્વિવિસ્થાપન પ્રક્રિયાના અંતે બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ છૂટું પડે છે. આ જે બેરિયમ સલ્ફેટ છે એ સફેદ કલરના અવક્ષેપ આપે છે. માટે પ્રક્રિયાના અંતે આપણને મિશ્રણમાં સફેદ અવક્ષેપ જે જોવા મળે છે એ બેરિયમ સલ્ફેટના છે. અહીં તમે જોઈ શકો છો. તો અહીં આયનોની આપલે થતી તમને જોવા મળે છે કે ભાઈ Ba+ છે તો એ સલ્ફેટ સાથે જોડાય છે એટલે બને છે બેરિયમ સલ્ફેટ. જ્યારે Cl- છે એ Na+ સાથે જોડાય છે તો બને છે NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ. આ રીતે બંને પ્રક્રિયકો એકબીજાના આયનોની આપલે કરે છે. માટે આ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહી શકીએ છીએ. હવે આપણને આ જે સફેદ કલરના અવક્ષેપ જોવા મળે છે એ કેવા હોય છે? પાણીમાં અદ્રાવ્ય હોય છે. માટે એ આપણને દ્રાવણની અંદર જોવા મળે છે. તો રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન પ્રક્રિયાને અંતે અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થાય કે જે જલીય એનું જે દ્રાવણ છે પ્રક્રિયાનું એ દ્રાવણની અંદર અદ્રાવ્ય થઈ એ દ્રાવણમાં તમને જોવા મળે તો એવી પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? અવક્ષેપન પ્રક્રિયા કહી શકીએ. તો આ જે આપણે બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટની દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે એને આપણે અવક્ષેપન પ્રક્રિયા કહી શકીએ. કારણ કે આપણને પરિણામ સ્વરૂપ નીપજમાં સફેદ બેરિયમ સલ્ફેટના અવક્ષેપ જોવા મળે છે. એવા આપણે એકાદ બે ઉદાહરણ બીજા લઈ લઈએ અવક્ષેપન પ્રક્રિયાના. તો મેં તમને કહ્યું એમ કે અવક્ષેપન પ્રક્રિયા કોને કહે છે? જે રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થાય તો એવી પ્રક્રિયાઓને આપણે શું કહીશું? અવક્ષેપન પ્રક્રિયા કહી શકીએ છીએ. બીજું એક ઉદાહરણ લઈએ તો સિલ્વર નાઇટ્રેટને જ્યારે સોડિયમ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા થતી જોવા મળે છે ત્યારે દ્વિવિસ્થાપન પ્રક્રિયા મેં તમને કહ્યું એમ કે આયનોની આપલે થતી જોવા મળે છે. અહીં સિલ્વર ક્લોરાઇડ અને સોડિયમ નાઇટ્રેટના આપણને નિપજ સ્વરૂપે સંયોજન પ્રાપ્ત થાય છે. તો આ જે સિલ્વર ક્લોરાઇડ છે એ આપણને સફેદ અવક્ષેપ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. તો આ જે થઈ આપણી અવક્ષેપન માટેની પ્રક્રિયા. હવે એના પછી આપણે જોઈશું ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય. તો હું સિમ્પલ ભાષામાં તમને કહું તો જે પ્રક્રિયા દરમિયાન પદાર્થ
કે જે પણ અણુ પરમાણુ છે એ ઓક્સિજન મેળવે અને હાઇડ્રોજન ગુમાવે તો એને આપણે ઓક્સિડેશન કહીએ, અને જે પ્રક્રિયામાં પદાર્થ ઓક્સિજન ગુમાવે અને હાઇડ્રોજન મેળવે તો તેને આપણે શું કહીશું? રિડક્શન પ્રક્રિયા કહીશું. પણ એના માટે આપણે એક પ્રયોગ જોઈએ જેના પરથી તમને સરળતાથી સમજી શકીએ છીએ. પ્રયોગમાં છે આપણી પાસે કોપરનો ભૂકો, એટલે કે કોપર ધાતુનો ભૂકો એક પ્લેટમાં એટલે કે ચાઇના ડીશમાં લેવાનો છે. એને બર્નર વડે ગરમ કરીએ તો એ હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. હવે પ્રક્રિયા કઈ રીતે થાય છે? તો કોપરનો જે ભૂકો છે એ મેં આ ચાઇના ડીશમાં મૂકેલો છે. નીચેથી એને ગરમી આપતા પરિણામ સ્વરૂપ આ જે કોપર છે એ કોપરના કલરમાં પણ ફરક જોવા મળે છે. કેમ કે ભાઈ કોપર જે છે એ જ્યારે ગરમ થાય છે એના પછી એની સપાટી પર ઓક્સાઇડ બને છે. તો એ જે પદાર્થ છે એટલે કે આ જે કોપરનો ભૂકો છે જ્યારે આપણે એને કલર કરીએ છીએ ગરમ કરીએ છીએ તો એનો કલર આપણને કાળા કલરનો જોવા મળે છે. કેમ કાળો થઈ ગયો કોપરમાંથી? તો કે દહનના પરિણામ સ્વરૂપ કોપરની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી આપણને પરિણામમાં શું મળે છે? કોપર ઓક્સાઇડ મળે છે. આ જે કોપર ઓક્સાઇડ છે એ કલરે કેવો હોય છે? કાળો હોય છે. પરિણામ સ્વરૂપ આપણને શું મળ્યું? કોપર ઓક્સાઇડ. તો આમાં તમે જોઈ શકો છો આ પ્રક્રિયામાં કોપરમાં ઓક્સિજન એટલે કે જ્યારે એનું ઓક્સિડેશન થાય છે ત્યારે આપણને પરિણામ સ્વરૂપ કોપર ઓક્સાઇડ નામનું સંયોજન પ્રાપ્ત થાય છે. તો આ જે કોપર ઓક્સાઇડ છે એ કોપર છૂટું છે, ઓક્સિજન છૂટું છે, એટલે કે એનો મતલબ શું થયો? એ પોતે ઓક્સિજન મેળવે છે. મેં તમને કહ્યું ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેવાય? અહીં મેં લખેલું છે જે પ્રક્રિયામાં ઓક્સિજન મેળવે, એટલે કે આપણે પ્રક્રિયકના પરિણામ સ્વરૂપ જે પણ નિપજ પ્રાપ્ત થાય છે એમાં ઓક્સિજન મેળવી શકે છે જો જે તે તત્વ કે સંયોજન, તો આપણે તેને ઓક્સિડેશન પ્રક્રિયા કહી શકીએ. આ થઈ સિમ્પલ. આપણે બીજી વસ્તુ લઈએ તો આ જે કોપર ઓક્સાઇડ છે એના પરથી આપણે જ્યારે હાઇડ્રોજન વાયુ પસાર કરીએ ત્યારે એને પરિણામ સ્વરૂપ આપણને કોપર છૂટું પડતું જોવા મળે છે અને પાણી છૂટું એટલે કે વરાળ ગેસ સ્વરૂપે છે, એટલે આપણે એને વરાળ કહીશું. અહીં સોલિડ છે, અહીં પણ સોલિડ છે, હાઇડ્રોજન ગેસ સ્વરૂપે છે. અહીં આપણે આગળ જોઈએ તો સમીકરણ સંતુલિત કરવા માટે પ્રક્રિયકમાં 2 ઓક્સિજન છે, નિપજમાં 1 છે, તો હું અહીં 2 મૂકીશ આગળ. એના કારણે મારે પ્રક્રિયક બાજુ કોપરમાં પણ 2 મૂકવો પડશે. આ થયું આપણું પ્રક્રિયા સમીકરણ સંતુલિત. હવે આ બીજું જોઈએ તો કોપર ઓક્સાઇડ પર મેં તમને કહ્યું એમ હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે તો શું પરિણામ આવે છે? તો આ છે આપણો કોપર ઓક્સાઇડ. એની ઉપર આપણે જ્યારે હાઇડ્રોજન વાયુ પસાર કરીએ છીએ ત્યારે કોપર અલગ થાય છે અને પાણીની વરાળ સ્વરૂપે એનું હવામાં જાય છે, એટલે કે ગેસ સ્વરૂપે પાણી છૂટું પડે છે. તો આમાં આપણને શું જોવા મળે છે? હાઇડ્રોજન છે કોપર જે છે એ ઓક્સિજન શું કરે છે? ગુમાવે છે. એ કોને આપે છે? હાઇડ્રોજનને આપે છે. તો આ પ્રક્રિયા પણ કેવી થશે? ઓક્સિડેશન પ્રક્રિયા. ઇન શોર્ટ કહેવાનો મતલબ શું છે ઓક્સિડેશનમાં? કે જે પણ રાસાયણિક પ્રક્રિયા થાય એ રાસાયણિક પ્રક્રિયાના પરિણામ સ્વરૂપમાં જે પણ નિપજો છે જો એમાંથી કોઈ ઓક્સિજન મેળવે અથવા તો હાઇડ્રોજન ગુમાવે, આવી પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહી શકીએ છીએ. મેં તમને સમજાવ્યું એમ કે ભાઈ કોપર ઓક્સાઇડ પરથી આપણે હાઇડ્રોજન વાયુ પસાર કરી આપણને કોપર પ્રાપ્ત થાય છે. પરિણામ સ્વરૂપ શું છૂટું પડે છે? પાણી વરાળ સ્વરૂપે. એટલે જે પણ રાસાયણિક પ્રક્રિયા ઓક્સિજન પ્રાપ્ત થાય અથવા તો હાઇડ્રોજન ગુમાવે આવી રાસાયણિક પ્રક્રિયાઓને આપણે શું કહી શકીએ? ઓક્સિડેશન પ્રક્રિયા કહી શકીએ છીએ. હવે આપણે આવે છે રિડક્શન પ્રક્રિયા. તો રિડક્શન પ્રક્રિયા કોને કહે છે? સેમ એના કરતાં ઉલટું છે. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન ગુમાવે અથવા તો હાઇડ્રોજન મેળવે આવી આ રાસાયણિક પ્રક્રિયાને આપણે શું કહીશું? રિડક્શન પ્રક્રિયા. એક ઉદાહરણ લઈ લઈએ તો ઉદાહરણ સ્વરૂપ આપણે જોઈશું કોપર ઓક્સાઇડમાં જ્યારે હાઇડ્રોજન વાયુ પસાર કરીએ તો કોપર છૂટું પડે છે અને હાઇડ્રોજન મેળવે છે. એટલે અહીં શું થશે? કોપરમાંથી ઓક્સિજન છૂટો પડે છે
અને હાઇડ્રોજન છે એ ઓક્સિજન મેળવે છે. તો આ જે પ્રક્રિયા થશે એ આપણે રિડક્શન પ્રક્રિયા કહીએ. તમને એવું થશે કે ભાઈ આ જે પ્રક્રિયા છે એમાં ઓક્સિડેશન પણ થતું જોવા મળે છે અને રિડક્શન પણ થતું જોવા મળે છે. તો આવું કઈ રીતે બની શકે? તો કે બની શકે જે પણ રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન ઓક્સિડેશન પણ થતું હોય અને રિડક્શન પણ થતું હોય તો એવી આપણે રાસાયણિક પ્રક્રિયાઓને શું કહીએ છીએ? રેડોક્સ પ્રક્રિયા કહીએ છીએ. ઓક્સિડેશન મેં તમને કહ્યું એમ કે ઓક્સિડેશન કોને કહે છે? જેમાં ઓક્સિજન મેળવે અથવા તો હાઇડ્રોજન ગુમાવે આવી જે રાસાયણિક પ્રક્રિયાઓ હોય એને આપણે ઓક્સિડેશન કહીએ છીએ. જ્યારે રિડક્શનમાં ઓક્સિજન ગુમાવે અથવા તો હાઇડ્રોજન મેળવે તો આવી રાસાયણિક પ્રક્રિયાઓને આપણે શું કહીશું? રિડક્શન. હવે આપણે રેડોક્સની વાત કરીએ તો જે પ્રક્રિયામાં કોઈ એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય અને બીજા પ્રક્રિયકનું રિડક્શન થતું હોય તો આવી આપણે પ્રક્રિયાઓને શું કહીશું? રેડોક્સ પ્રક્રિયા. અથવા તો આપણે એને ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા બંને મિક્સ પણ કહી શકીએ છીએ. રેડોક્સ પ્રક્રિયા અથવા તો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા. આપણે આના એકાદ બે ઉદાહરણ જોઈ લઈએ. કોપરનું જ ઉદાહરણ લઈએ, એ સિવાય એક બીજું ઉદાહરણ જોઈ લઈશું. કોપર ઓક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ. કોપર અને H2O. પહેલાં એક પ્રક્રિયકની વાત કરીએ તો આ જે કોપર ઓક્સાઇડ છે એમાંથી શું બને છે? કોપર બને છે. એનો મતલબ શું થયો? ઓક્સિજન ગુમાવે. મેં તમને કહ્યું ઓક્સિજન ગુમાવે તો એ પ્રક્રિયા કેવી કહેવાય? રિડક્શન પ્રક્રિયા. હવે આ જ વસ્તુ આપણે બીજા પ્રક્રિયક માટે જોઈએ તો જે હાઇડ્રોજન છે એ શું કરે છે? નિપજના સ્વરૂપે ઓક્સિજન સાથે સંયોજાય છે. એનો મતલબ શું થયો? કે એ ઓક્સિજન મેળવે છે. તો આપણે કહ્યું ઓક્સિજન મેળવે એ તો કઈ પ્રક્રિયા કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. તો કોપર ઓક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ વચ્ચે જે પ્રક્રિયા થાય છે એના પરિણામ સ્વરૂપ આપણને કોપર અને પાણી છૂટું એટલે કે વરાળ સ્વરૂપે છૂટું પડતું જોવા મળે છે. તો આ જે પ્રક્રિયામાં છે એ કોપરમાંનો ઓક્સિજન ગુમાવે છે અને કોપર બને છે, જ્યારે હાઇડ્રોજન ઓક્સિજન મેળવી અને H2O બને છે. તો અહીં આપણને રિડક્શન અને ઓક્સિડેશન બંને પ્રકારની પ્રક્રિયા થતી જોવા મળે છે. માટે આપણે આવી પ્રક્રિયાને શું કહીશું? ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા. અધરવાઇઝ તમે એને રેડોક્સ પ્રક્રિયા પણ કહી શકો છો.